જગ્યા પર પ્રભુમાં થઈશું, પ્રભુનું વચન આપણે વાંચીશું. સમય માટે માંગીએ, વિશ્વાસ સુવિધાના માટે સુંદર આરાધના માટે, પ્રભુની દેશની માટે પ્રભુનો આભાર. આપણે બીજો કોરિન્થીનો પત્ર આપણે હવે વાંચીશું. બીજો કોરિન્થીનો પત્ર 3 અધ્યાય અને 17મી કલમનો પહેલો ભાગ વાંચીશ. બીજો કોરિન્થીનો પત્ર બીજો જેને 17મી કલમ પહેલો ભાગ વાંચું છું અને અહીંયા લખવામાં આવશે, કેમ કે ઘણાની પેઠે અમે દેવની વાતમાં ભેદ કરતા નથી. ઓકે, એ જ પ્રમાણે બીજો કોરિન્થીનો પત્રનો 4થો અધ્યાય તેની પહેલી ને બીજી કલમ. તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ ધર્મ સેવા સોંપેલી હોવાથી અમે ના હિંમત થતા નથી. પ્રભુનો સેવક કહે છે અમે હિંમતવાન છે, પ્રભુની બાબતના માટે અમે હિંમતવાન છે, અમે ના હિંમત થતા નથી. ઓકે, આગળ લખ્યું છે, પણ શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી. મતલબ એ સમયમાં પણ કાવતરા થતા હતા, એ વાતમાં પણ દેવની વાતમાં ભેદ થતી નથી. ને આગળ કહે છે, પણ ઓકે અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી. એનો મતલબ એ સમયમાં પણ દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ થતી નથી. ઓકે, અને આગળ કહે છે, પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. ઓકે, આવો આપણે આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાણીશ્વર મેં ધન્યવાદ કરીએ છીએ તમારા અદ્ભુત વચન માટે. પ્રભુ અમે એવા સમયમાં જીવી રહ્યા છે કે જ્યાં તમારા વચનો પૂરા થઈ ચૂક્યા છે. અમે નબળા અને કમજોર પાત્ર છે. ધન્યવાદ કરીએ છીએ કે મેસેજની સેવા તમે અમને સોંપો છો. જેમ પાઉલ કહે છે, આ સેવા અમને સોંપી છે અને અમે ધન્યવાદ કરીએ છીએ તમે અમને વિશ્વાસ યોગ્ય ગણીને આ સેવા સોંપી છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ મેસેજને બ્લેસ કરો. આ મેસેજ દ્વારા પ્રભુ અમે ઉત્તેજન મેળવીએ તો અને અમારા હૃદયોમાં પ્રભુ તમારા વચનના પ્રકાશના લીધે અજવાળું થાય અને પ્રભુ એ અજવાળું અમારા જીવનના માટે અને બીજાઓના માટે આશીર્વાદ દ્વારા મળે. આભાર માનીએ છીએ બોલનાર સાંભળનાર તમે બધા જ પવિત્ર આત્મા દેવ તમારી આગેવાનીમાં અમે સોંપાઈ દઈએ છીએ. તમે અમારો ઉપયોગ કરો અને પ્રભુ તમારી કૃપાનો અહેસાસ કરાવો, તમારું સત્ય પ્રગટ કરો. પ્રભુ ઈસુના નામમાં એક પ્રયત્ન સાંભળ માન્ય કરો. આવો આપણે આપણી જગ્યા પર બેસી જઈશું અને આ સંદેશ છે અને આ સંદેશ યાદ રાખો. આ દિવસોની અંદર આપણે પોતાના કાનોને સત્ય સાંભળવાના માટે તૈયાર કરવા જોઈએ. કેમ કે આ એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ જે સમયની અંદર તિમોથીને પાઉલે કહ્યું એવો સમય આવશે કે લોકોને કાનમાં ખંજવાળ આવવાથી મનગમતા એટલે કે અમારે જેવું સાંભળવું છે એવું તમે બોલો. અને એવા લોકોને સમયની અંદર આપણે એવા સમયમાં જીવીએ છીએ અને જેમ પાઉલે કહ્યું એ પ્રમાણે કેટલીક બાબતો કહી પાઉલે કે પહેલું કે અમે દેવની વાતમાં ભેદ કરતા નથી અને આ સમયમાં એવા સમયમાં જીવી રહ્યા છે જે દેવની વાતમાં ભેદ થઈ ચૂકી છે. અને પાઉલ એ પણ કહે છે કે અમે કાવતરા કરતા નથી. એનો મતલબ પાવનના સમયમાં પણ કાવતરા થઈ રહેલા આજે પણ દેવના ઘરની અંદર કાવતરા આપણે જોઈ શકીએ છીએ, બની શકે છે. અને આગળ કહે છે અમે દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી. અને જે પાઉલના સમયમાં બનતો હોય તો આજના સમયમાં કેટલું વિશેષ બની શકે છે. અને આગળ પાઉલે કહે છે કે અમે શું કે સત્ય પ્રગટ કરીએ છીએ. અને તમારી સાથે જે આજે શેર કરવા માંગુ છું સંદેશનો વિષય એ છે
બાઇબલનો સ્પષ્ટ સંદેશ. એનો વિષય એ છે બાઇબલનો સ્પષ્ટ સંદેશ. અને પહેલામાં પહેલું આપણે જાણવું બહુ જરૂરી છે પ્રભુના લોક તરીકે, જો આપણે વિશ્વાસીઓ છે, જો આપણે શિષ્યો છે, કે આપણે લીડર્સ છે, આગેવાનો છે, અને જે ચર્ચ તરીકે આપણે જાણવું જોઈએ કે આપણી પાસે શું મેસેજ છે. જ્યાં સુધી આપણે કોઈને કહેવું છે, જો હું સમજતો નથી તો હું બીજાને એ બાબત કેવી રીતે સમજાવી શકીશ જે હું સમજ્યો નથી? અને પછી શું થશે? ખીચડી થઈ જશે. તમે કોઈ ટોળાની અંદર કોઈ ઘટના ઘટે તો તમે જોજો, કદી તમે અનુભવ પણ કર્યો હશે. કોઈ જગ્યાએ છે, બહુ મોટું ટોળું છે, ત્યાં કશું તો બન્યું છે, બધા ઉભા રહે છે, આપણે પણ ઉભા રહી જઈએ છીએ, અને આપણે ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. એટલે આપણે ટોળામાંથી કોઈકને પૂછીએ છીએ કે શું થયું? એટલે કે હું તમારા જેવો છું, મને ખબર છે. પછી આપણે બીજાને પૂછીએ છીએ કે શું થયું? મને ખબર નથી. એટલે યાદ રાખો, એટલે બાઇબલની અંદર મેજોરિટી અને ટોળાઓ કદી જ દેવના કાર્યને આગળ લઈ જઈ શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજારોને જમાડ્યા, પણ શહીદ 11 થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પાસે ટોળે ને ટોળા આવતા, પણ ચર્ચ પ્લાન્ટિંગ માટે પાઉલ જેવા જૂજ લોકો બહાર આવ્યા. અને એટલે જ આપણે સત્યને જાણવું બહુ જરૂરી છે. પહેલામાં પહેલી બાબત આપણે જાણવાની જરૂર છે બાઇબલનો સંદેશ જે છે. બાઇબલનો ઈશ્વર, પહેલો યોહાન 4:8 એ દેવનો ઈશ્વર છે, દેવે પ્રેમ છે. અને યોહાન 3:16 કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે કોઈનો નાશ ન થાય, પણ સગળા તારણ પામે. હવે પહેલામાં પહેલી બાબત જાણવી એ જરૂરી છે કે આદમના પાપના કારણે માણસ જાત રોમન 3:20 પ્રમાણે સગળાએ પાપ કર્યું છે, અને સગળા દેવના મહિમાને છે અધૂરા છે. એટલે આમાં વ્યક્તિગત રીતે હું પણ આવી જાઉં છું. બહુ ધ્યાન આપજો. પહેલામાં પહેલી બાબત, ઈશ્વરે જીવું હતો એવો આપણને પ્રેમ કર્યો. રોમન 5:8 સ્પષ્ટ સંદેશ તમારી પાસે હોવો જોઈએ કે પ્રભુએ મને પ્રેમ કર્યો છે. જ્યાં સુધી તમે, બાઇબલ એટલે જ કહે છે કે ટેસ્ટ એન્ડ સી, અનુભવ કરો અને જુઓ. અને પહેલો યોહાન 1:1 યોહાન કહે છે કે જે વાતો મેં આંખોથી જોઈ, જે વાતો મેં કાનોથી સાંભળી, જેનો મેં સ્પર્શ કર્યો, જેને મેં અનુભવ કર્યો, એ વાતો અમે તમને કઈ બતાવીએ છીએ. જો આપણે અનુભવ કર્યો નથી તો આપણે એ વાતો કરી શકતા નથી. એટલે પહેલામાં પહેલી બાબત છે કે રોમન 5:8 પ્રમાણે જ્યારે આપણે પાપમાં હતા ત્યારે તેણે આપણને પ્રેમ કર્યો, સ્વર્ગમાં પ્રેમ કર્યો, અને ત્યારે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા માટે, આપણા માટે તેણે મોકલી આપ્યો. પહેલામાં પહેલી બાબત કે તેણે પ્રથમ આપણને પ્રેમ કર્યો. ક્રિશ્ચિયાનિટી, બહુ જ બધા ધર્મો છે, અસ્તિત્વમાં આવ્યા છે, અને ક્રિશ્ચિયાનિટી પણ એ ભેળ પામી ચૂકી છે, ભેળસેળ થઈ. ક્રિશ્ચિયાનિટીની અંદર પણ પ્રોપર મેસેજનો અભાવ થઈ ચૂક્યો છે. એટલે જ એક વ્યક્તિને કહ્યું કે કોઈ તમે પવિત્ર આત્મા પામશો અને તમે ફોરેન જશો. રોંગ ટીચિંગ. તમે પવિત્ર આત્મા પામશો અને પ્રોસ્પરિટી આવશે, રોંગ ટીચિંગ. ઈસુ ખ્રિસ્ત પોતે એવું કહે છે, પહેલા પીટરમાં તમે જો પીટર લખે છે કે એણે નમૂનો આપ્યો છે દુઃખ સહન કરવાનો. મારી સાથે એણે દુઃખ સહન કર્યું છે. ઇવન પાઉલ કહે છે, તમે તિમોથીને કે તું મારી સાથે સારા સૈનિકની જેમ તું દુઃખ સહન કર. એનો મતલબ એવો નથી કે પ્રભુ તમને દુઃખી કરવા માંગે છે. ઈશ્વરના વચન પર વિશ્વાસ યોગ્ય છે, એ આખી વાત અલગ છે. પણ પહેલામાં પહેલી બાબત જાણવાની એ જરૂર છે કે તેણે પ્રથમ આપણને પ્રેમ કર્યો. મેસેજ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. પહેલો યોહાન 4:8 દેવ પ્રેમ છે. યોહાન 3:16 સંસાર જગતને પ્રેમ કર્યો છે, અને જગતમાં હું છું, અને રોમન 5:8 પ્રમાણે તેણે મને પ્રેમ કર્યો છે, અને મેં પ્રેમનો અનુભવ કર્યો છે. જેમ દમસ્કસના રસ્તા પર
દમસ્કસ સભા સાઉલે પ્રેમનો અનુભવ કર્યો. જ્યારે કુવાના કાંઠે એ જેના 5 લગ્ન જીવન નિષ્ફળ છે એવી એ સ્ત્રીએ, સમૂહની સ્ત્રીએ એ પ્રેમનો અનુભવ કર્યો. આપણે જાણીએ છીએ એ ઝાંખાએ એ ઝાડ પર એના પ્રેમનો અનુભવ કર્યો. એવી બે બીજાની સ્ત્રી જેને પથ્થરે જેને મારવા માટે લોકો ટોળા આયા, એની વચ્ચે એ સ્ત્રીએ પ્રેમનો અનુભવ કર્યો. અને પ્રેમ લોકોને બદલી નાખે છે. એટલે આપણે પ્રભુનું કામ કરીશું, પ્રભુની સેવા કરીશું, પ્રભુ વિશે બીજાને કહીશું. એનું કારણ પહેલામાં પહેલું, હું જેવો હતો તેવો તેણે મને સ્વીકાર્યો અને તેણે મને પ્રેમ કર્યો છે. પહેલી બાબત. ઓકે, બીજી બાબત, તેણે પ્રેમ કર્યો એટલું જ નથી, એણે એક્શન કરી. શું એક્શન કરી? તેણે બીજો કોરિન્થી 5:21 લખવામાં આવ્યું છે કે આપણે તેનામાં ન્યાયપણારૂપ થઈએ. હવે તમને આ કોર્ટનો શબ્દ છે. કોર્ટમાં જ્યારે તમે જાઓ તો કોર્ટની અંદર મેજિસ્ટ્રેટ બેઠા છે, વકીલો છે અને આરોપીઓને બધા લોકો. તમે જો કોર્ટમાં તમારે જવું જોઈએ. 2 દિવસ પહેલા હું કોર્ટમાં હતો એક મારા મિત્રના કેસ માટે. અને યાદ રાખો, આપણે આ બાબતો એક પાળક તરીકે દરેક જગ્યાએ હોવું પડે છે. દવાખાનામાં જવું પડે છે, કોર્ટમાં જવું પડે છે, હેને? એવી જગ્યાઓમાં જવું પડે ને આપણે ઊભા રહેવું પડે છે, કેમ કે આપણા ઘેટા છે, હેને? અને ઘેટા ક્યાંય ગૂંચવાઈ જાય, ભરાઈ જાય તો એ પાળકને ત્યાં જવું પડે છે. લોકો તમને શું કહે છે? છોડી દો. ઓકે, હું જે કહેવા માંગુ છું કે જ્યારે એક આરોપીને જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે, એ ગુનેગાર છે, અને એના માટે જ્યારે સાબિત થઈ જાય છે કે હવે ગુનેગાર છે, ત્યારે એના માટે જે કંઈ ભરવાનું થાય છે એ ભરી દેવામાં આવે તો પછી એને નિર્દોષ છોડી દેવામાં આવે છે. અને બીજી બાબત કે એક વ્યક્તિ પર જે બ્લેમ મૂકવામાં આવ્યો છે અને જો એ સાબિત ના થાય તો એને ન્યાયને નિર્દોષ છોડી દેવામાં આવે છે. ટૂંકમાં આપણે આપણા ન્યાય પર, એટલે આપણે નિર્દોષ ઠરીએ કે જાઓ કોર્ટમાંથી તમને છોડી દેવામાં આવે છે, સજામાંથી તમને મુક્ત કરવામાં આવે છે. અને એટલા માટે કે છે આપણા વતી અહીંયા લખવામાં આવ્યું છે કે તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. કેમ? તેણે આપણે પ્રેમ કર્યો. એણે આપણા પર બ્લેમ નથી કર્યો કે તમે શા માટે પાપ કર્યું, પણ એણે આપણને આપણા વતી તેને લોહી પીવડાવ્યું. તે ક્રૂસ પર એને જાણવું જરૂરનું છે કે તેણે આપણા પાપનું દેવું ભર્યું છે. બીજો કોરિન્થી 5:21, 1 પીટર 2:24 પણ લખવામાં આવ્યું છે કે તેણે, ત્યાં એ વચન વાંચવા જેવું છે. 1 પીટર 2:24 પહેલો ભાગ, એ ભાગ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ, એટલે કે મારા પાપ, તમારા મારા પાપ, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચરના બધા જ પાપ તેણે ક્રૂસ પર લીધા. આપણા પાપ તેણે ક્રૂસ પર લીધા. અને શું કર્યું છે? તેણે જો યશાયા 53:5 એની ભવિષ્યવાણી મસીહાની હતી, આવનાર મસીહા, કે આપણા અપરાધોને લીધે કચાયા અને આપણા પાપોને લીધે તેને શિક્ષા થઈને આપણા પાપનો ભાર તેના ઉપર મૂકવામાં આવ્યો. જો તમે એટલે સમજી શકો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદાહરણો આપ્યા છે. લુકની લખેલી સુવાર્તા 7મા અધ્યાયની અંદર લખ્યું છે. એ ત્યાં લુકની લખેલી સુવાર્તા 7મા અધ્યાયમાં આવે. આ તમારે જાણવું જરૂરી છે કે જ્યારે આપણે લોકોની સાથે વાર્તાલાપ કરીશું ત્યારે આપણે શું આપીશું? શું મારા અનુભવો આપીશ? કે એક વ્યક્તિ, માફ કરજો પણ મેસેજમાં કહીશ કેમ કે યુટ્યુબ પર સંદેશ જશે. એક વ્યક્તિ, એક અનુભવી બાળક મારા ઘરે આવે અને ચોક્કસ કોઈ આપણે જાણીએ પણ છે ને પ્રભુના લોકોને પ્રભુએ આપવું એવું કોઈ ખોટું નથી. કંઈક સમથિંગ મેં આપ્યું પછી આપણે શું કહ્યું ખબર છે? હું કોઈના ખિસ્સામાંથી પણ પૈસા કરાવી શકું છું, તમારા ખિસ્સામાંથી પણ કરાય. એકચ્યુઅલી એક મજાકમાં બધા પણ મજાકની અંદર પણ જે બાબત છુપાયેલી હતી બહાર આવે છે અને એ સેવા નથી, એ સેવા નથી. અને બાઇબલ કહે છે, લુક 7 ની અંદર આવ્યા અને લુક 7 ની અંદર અહીંયા લખવામાં આવ્યું છે અને ત્યાં એક
ફરોશીના ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ એને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને ત્યાં એક સ્ત્રી આવે છે અને ફરોશીના ઘરમાં એ જમવા બેસે છે અને આપણે જાણીએ છીએ સ્ત્રી આવીને શું કરે છે ઈસુ ખ્રિસ્તને અને ત્યાં લખવામાં આવ્યું છે, જો તમે વાંચો તો લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 36મી કલમથી થોડી બાબતો ત્યાં. કોઈ એક ફરોશીએ પોતાના સાથે જમવા સારું તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી. ત્યારે જાણે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અંતરની સંગમરમરની એક ડબ્બી લાવીને તેના પગ પાસે રડતી રડતી પછવાડી ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી અને તેણે તેના પગને ચૂમ્યા અને તેણે તેને અંતર જોડ્યું. હવે ફરોશી ઈસુ ખ્રિસ્તને જેને નોતર્યો છે એ શું વિચારે છે અહીંયા આગળ લખવામાં આવ્યું છે. તે જોઈને ફરોશીએ તેને નોતર્યો હતો. તે વિચારવા લાગ્યો કે જો આ માણસ પણ બદલ હોત તો આ જે સ્ત્રી તેને અટકે છે અને કોણ કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. અને ઈસુ ખ્રિસ્ત પર પણ ડાઉટ કર્યો કે કદાચ છે કે કેમ તમે સમજી શકો છો માણસની કઠણાતા બીજાના માટે કેવું વિચારી શકે છે. અને અહીંયા આગળ આપણે જોઈએ છે ઓકે એ મુદ્દો નથી, મુદ્દો બીજો છે, પણ પછી ઈસુ ખ્રિસ્ત એ અંતર્યામી છે આપણે જાણીએ છીએ. અને 40મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ અદભુત વાત કરી અને ત્યાં લખ્યું છે, બહુ સ્પષ્ટ લખ્યું છે. ઈસુએ તેને કહ્યું કે ઈસુએ તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈ કહેવું છે. તમારા હૃદયમાં શું છે, મારા હૃદયમાં શું છે, ઈશ્વર બધું જાણે છે. અને કહાનીની અંદર આગળ આપણે જઈએ છીએ અને પછી એ વાત કરે છે દેવાના વિશે. બે વ્યક્તિને દેવું હતું અને હું તમને જે વાત મુદ્દા પર લઈ જવા માંગુ છું જેનું ત્યાં બહુ સ્પષ્ટ વચન જે એ છે અને એ 47મું વચન, એ ઘટના તમે ઘરે જઈને વાંચી શકો છો કે માટે હું તમને કહું છું કે એના પાપ ઘણા છે ને તેને માફ થયા છે કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો છે, પણ જેને થોડું માફ થયું છે એ થોડો પ્રેમ રાખે છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણા પાપો માફ થયા છે. આપણા પાપોનું દેવું જેને ક્રૂસ પર ભર્યું છે આ જાણવું બહુ મેસેજ ક્લિયર હોવો જોઈએ. હું સારો છું એ નહીં, એ સારો છે. મેં બહુ કર્યું છે એ નહીં, એણે કર્યું છે. અને જ્યારે તમારો મેસેજ ક્લિયર થાય છે ત્યારે સાંભળનારના હૃદયોની અંદર શું થાય છે એ સ્પષ્ટતા સમજાય છે કે મારે શું કરવું. અને આપણે જાણીએ છીએ કે પહેલી બાબત તેણે આપણે પ્રેમ કર્યો, બીજી બાબત તેણે આપણું દેવું માફ કર્યું છે. આ દિવસોની અંદર આપણે બધા લોનો લઈએ છીએ અથવા તો આપણા પર કંઈ ને કંઈક દેવું છે. જે દિવસ તમારું દેવું હટી જાય છે, જેનો દેવું હટે છે અને ખબર પડે છે તો આનંદ કેવો હોય છે. અને એ પણ ખબર, જેને કારણે દેવું છે ને એ પણ ખબર છે કે દેવું હોય તો માણસને ઊંઘ હરામ થઈ જાય છે. ઘણી વાર બિનજવાબદાર, જેને જવાબદારી નથી આ બધી બાબતો નહીં સમજી શકે. જે જવાબદારીઓમાંથી નીકળ્યા છે એને ખબર છે જ્યારે તમારે પર કોઈ દેવું છે ત્યારે તમારે એને જવાબ આપવો પડતો હોય છે. અને જો તમારી કને કદી એને આપવાના માટે પૈસા નથી, માનો કે બેંકમાંથી બહુ લોન ચાલે, ઘણા લોકો આત્મહત્યા કરે છે દેવાના લીધે. અને જે હું તમને અનુભવથી કહેવા માંગુ છું કે જે દેવું છે એ દેવું તેને ભર્યું છે. કોઈ તમારું દેવું ભર્યું હોય, કોઈ તમારી લોન ભરી હોય, તમે તેના પ્રત્યે કેવા બહુ પ્રેક્ટિકલ લાઈફ ટાઈમ તમે એને ભૂલશો નહીં. તે મારું કામ કર્યું છે, એ તો અટલી કામ છે, પણ આને અનંતના માટે આપણું દેવું ભર્યું છે. પહેલી બાબત, અને એ શા માટે દેવું ભર્યું છે? બીકોઝ ઓફ લવ. એ પ્રેમ નથી, અગામે નથી. જાણવું બહુ જરૂરનું છે. અને એટલું જ નહીં, એને શું કહેવાય છે કે પાપનું દેવું ભરીને આપણો શું કહેવાય છે પાપના દેવાનો ભાર જેને ઉઠાય. એટલે આપણે ભારે નથી રહેતા. જો આપણે ભારે રહીએ છીએ એનો મતલબ હજુ આપણે સમજ્યા નથી ક્યારે
પાપનો ભાર એનું દેવું એને ઉતારી દીધું છે. ઘણીવાર એક વ્યક્તિ એક ગામડાની એક વ્યક્તિ જૂના સમયમાં કહે છે ગાળા લઈને જતા, તો એક દાદી એ માથે પોતાનો ભાર લઈને જતા હતા અને ગાળાવાળાને થોડું દયા આવ્યું કે લાવો આનો ભાર ઉઠાડી લો. તો કે જાણીતી કહાણી છે ને એ દાદી ગાળામાં બેસી ગયા પણ એનો જે લાકડાનો ભાર હતો તે એમણે પોતાના ઉપર લાગ્યો. ઘણી વાર આપણે એવી મથામણી કરી શકીએ છીએ. એણે આપણા પાપનો ભાર ઉતારી દીધો છે. હવે યાદ રાખો, આ બધું ઈશ્વરે કર્યું છે. આ જ પહેલા તમે જાણી લો, કેમ કે મારો તો વિષય છે બાઇબલનો સ્પષ્ટ સંદેશ. કેમ કે આ સમયની જે ગુજવાળા થઈ રહ્યા છે એને આ શું કહેવાય છે, દુનિયાની રીતો અલગ છે. ઈસુ ખ્રિસ્ત આવ્યો. આજે જસ્ટ એક વાર હું વિડીયો જોઈ રહ્યો હતો. એક સેવક, બહુ મોટા સેવક છે અને એની બહુ સિક્યુરિટી સાથે, અને બહુ સેવક પણ બનવા છે, પણ વિચારતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. સિક્યુરિટી પ્રભુ પાસે નથી. સિક્યુરિટી કોની પાસે હતી? રોમન હેરોદની પાસે, પિલાતની પાસે, કાઈસરની. આપણે સમજી શકીએ છીએ. ઇટ્સ રોંગ ટીચિંગ. જાણો જરૂર. શા માટે તમારે બંદૂકો રાખવી પડે? એટલે હું યુટ્યુબમાં પણ પ્રીચ કરીશ. જાણવું બહુ જરૂરનું છે. તમે મિસગાઈડ થશો, તમે ઇમ્પ્રેસ. બાઇબલનો ઈશ્વર એ પ્રભાવનાત્મક નથી, એટલે જ બેથલેહેમના એક ગભાણમાં આવ્યો અને સ્વર્ગદૂતોને આશ્ચર્ય થયું કે સ્વર્ગનો રાજા જેને જોઈ ના શકાય, એને યશાયા 6 માં તમે જોઈ શકો છો કે એ સરાફીમ એને શું કરે છે? બેથી પોતાના પગને ઢાંકે છે, બેથી પોતાના મુખને ઢાંકે છે, બેથી ઉડે છે ને એને હોલીનેસને, એની પવિત્રતાને શું કરે છે? વર્ણવે છે. એ ઈશ્વર ગભાણમાં પણ અસાધારણ ઈશ્વર સાધારણ મનુષ્ય બન્યો. આ બાઇબલનો મેસેજ. જો આપણે સાચું નહીં બોલીએ. મારા મિત્રને થોડા દિવસ પહેલા એક વાત કરી રહ્યો હતો કે હવે હું એક વસ્તુ શીખવા માંગુ છું કે સાચું છે ને વખાણો અને ખોટું છે ને વખોડો. જો તમે વખોડશો તો નહીં તો એને પ્રોત્સાહન મળશે. અને બાઇબલનો સ્પષ્ટ સંદેશ પ્રભુના લોકો કેમ. મારા એક મિત્રએ એક સરસ વાત કરી કે કોઈ તમારા મિત્રને કેન્સર થયું છે અને તમારી પાસે કેન્સરની દવા છે, તો શું તમે તેને નહીં આપો? જો તમે નહીં આપો એનો મતલબ તમે એને પ્રેમ નથી કરતા. અને દુનિયાને તારણહારની જરૂર છે. આટલી બાબતો અસ્થાયી છે, બધું જ અસ્થાયી છે. મનમોહન આપણા દેશના માજી વડાપ્રધાન, ઇકોનોમીના બાદશાહ જેવા વ્યક્તિ ચાલ્યા ગયા. મારું વસ્તુ કલાકારો ચાલે જાય છે. મારા આગેવાન સાથે હું બેઠેલો ત્યારે એમણે વાત કરી હતી કે બધું ચાલી જશે, ખૂબસૂરતી ચાલી જાય છે, બધું ચાલી જશે. બહુ સ્થાયી અસ્થાયી, બધું અસ્થાયી છે. અને ચર્ચ જ્યારે અસ્થાયી વસ્તુની પાછળ પડે, ચર્ચ જ્યારે અસ્થાયી વસ્તુ પર પોતાનું મન અને દિલ લગાવે, જો ચર્ચ ખોવાઈ જાય તો ખોવાયેલા લોકોનું શું થશે? અને એટલે જ વચન શીખવનાર ચર્ચમાં ખુરશીઓ ખાલી રહી છે. લોકોને એ સાંભળવું છે, એમને ગમે છે. અમારું બાળક ક્યારે વિદેશમાં જશે? અમે ક્યારે પૈસાવાળા થઈ જઈશું? મહેનત કરશો તો ઈશ્વરનું ફળ તમને આપશે. ઈશ્વરે અનુગ્રહનો ઈશ્વર છે. એ ગરીબોને બોલાવે છે, ગરીબ નથી રાખતો. એ મૂર્ખોને લાવે છે અને મૂર્ખ નથી રાખતો. એના વચન એના વાયદાઓ કાયમ છે, એની વિશ્વાસ યોગ્યતા કાયમ છે. હું તમારી સાથે છેલ્લી બાબતો કે આ ઈશ્વરે કર્યું. ઈશ્વરે શું કર્યું? એ દેવ પ્રેમ છે, એને મને પ્રેમ કર્યો અને પ્રેમના કારણે એને મારું દેવું ભર્યું. આ મેસેજ છે. હવે મારે શું કરવાનું છે? હવે મારે શું કરવાનું છે? મારે એના માટે જીવવાનું છે. એના માટે દબાણ નથી. કોઈ તમારી ચોકીદારી કરે ને તમે જીવો એવું નથી. એ વ્યક્તિગત છે. અને તમે વ્યક્તિગત જીવો છો, રિવોર્ડ તમે વ્યક્તિગત આપશે. કોઈના લીધે દુઃખી ના થાવ.
કોઈ જીવે કે ના જીવે એ મારું, કેમ કે જ્યારે બીમા સીટ પર આપણે મળીશું ત્યારે ઈસુ ખ્રિસ્ત અને હું અને ઈસુ ખ્રિસ્ત તમે જે કર્યું છે એનો બદલો એ તમને આપશે. છોડી દો. ઈસુ ખ્રિસ્ત બીમા સીટ પર તમારી સાથે વાત કરશે અને તમે જે કર્યું છે તમને આપશે. જો તમારા મોટિવેશન સાચા છે એ અંધારામાં એ એકલા આપશે અને હજારોમાં તમને લઈ આવશે. જ્યારે ગિફ્ટ આપવાનું થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ સારું પરફોર્મન્સ આપે પૂરા સ્ટેજ પર, ત્યારે જે એના શું કહેવાય છે ન્યાય જે એનું ઓબ્ઝર્વેશન કરીને શું કહેવાય ને જજ યસ એ લોકો શું કરે છે બેસીને વાતચીત કરે છે એકલા. અને પછી જેને ઇનામ આપવાનું છે પબ્લિક પર આવે છે અને એ અગણિત મોટા સમૂહની અંદર શું હશે એ તમને લઈ આવશે. અને ત્યારે લોકો જાણશે કે દાદાશ્રી તમે આ કર્યું, રમેશભાઈ તમે, શીલા તમે, ડોક્ટર તમે, જિગ્નેશભાઈ તમે. અને એ સાંભળવાને માટે આપણે પોતાને તૈયાર કરીએ છીએ. કેમ કે કોઈ તમારી પાછળ કાયમ નહીં, તમે જે ઈશ્વર ખોળામાં જે તમે કરો છો બાઇબલ કહે છે એ પ્રગટ થશે પબ્લિકમાં. અને એટલા માટે હું તમને એવું તેજ આપું છું કે હવે તે ઈચ્છે છે તેના જેવા બનીએ. અને પહેલી બાબત એ જીવન ચર્ચમાંથી આપણને મળે છે એટલે આપણે ચર્ચને પ્રેમ કરીએ છીએ. અને મુંબઈમાં મને કહેવાનું કે એ લોકોની પાસે બધું છે, ઈશ્વરે આપ્યું છે, પણ એ નમૂનાઓ કે એમની પાસે એમને કોઈ ચમત્કારની જરૂર નથી, એમને કોઈ તંદુરસ્તીની જરૂર નથી, બધું જ છે અને એવો ઈશ્વરને જાણ્યો છે. અને બાઇબલના ધનવાન લોકો, ઇબ્રાહિમ ધનવાન હતો, દાઉદ ધનવાન હતો, સુલેમાન ધનવાન હતો, અય્યુબ ધનવાન હતો. આ ગરીબોનો ઈશ્વર ખાલી નથી. ચોક્કસ ગરીબો બહુ નજીક આવે છે એમની પીડાને લઈને, પણ ઈશ્વર ગરીબોને અને ધનવાનોને બધાને પ્રેમ કરે છે. ઘણી વાર કૌતુકની વાત છે, સેવાઓની અંદર કોઈ ના ચાલે તો કે અમને લઈ જાઓ. સુલેમાન દુનિયાનો જ્ઞાની હતો, ઈશ્વર એને જ્ઞાન આપ્યું અને એ ઈશ્વરના કાર્યના માટે વપરાયો. પાઉલ એ જ્ઞાની હતો. જો પાઉલ આજે ધરતી પર હોય, તમે એને રશિયામાં લઈ જાઓ તો રશિયાની ભાષા મળે, તમે ચાઇનામાં લઈ જાઓ તો ચાઇનાની ભાષા મળે, જો તમે અફઘાનિસ્તાનમાં લઈ જાઓ તો ઉર્દુ બોલે. ને એ પાઉલ જેમ હેમરતભાઈ પર શરૂઆત કરી બધું જ પાઉલને કચરો કરીએ છે. હવે મારે શું કરવાનું છે? મારી પાસે એક નવું જીવન છે ને ચર્ચમાં મારે જીવવાનું છે. અને ચર્ચમાં મને લોકોની અંદર એક પ્રેમ કરવાનો છે, એક બિનસરી, એક માફી આપવાની છે. અને ચર્ચમાં હું ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ વેચવા માટે આવું છું. કરેક્ટના ચર્ચમાં બહુ બધા પ્રોબ્લેમો હતા. કેમ કે એમને પ્રેમ પડતો મૂક્યો. એમને તેને પ્રોપર મેસેજ નહોતો, લાઈક હું કહી શકું છું. જ્ઞાન હતું, પણ જ્ઞાન તો દુનિયામાં પણ બધું બહુ છે અને જાણવું જરૂરી છે. હવે મારે શું કરવાનું છે? હવે મારે એક ખ્રિસ્તનું જીવન રિસીવ કરીને એ જીવન ચર્ચમાં જીવવાનું છે. પછી આપણે કુટુંબમાં પણ જઈએ છીએ અને ખોવાયેલા સંસારમાં. અને બીજી બાબત હવે તેને મને બચાવ્યો છે માટે હું બીજાને તેને બચાવીશ. પોતે જ બચાવવાનો આપણે અનુભવ નથી કર્યો તો આપણે કેવી રીતે લોકોને બચાવીશું? અને યાદ રાખો, આ બાઇબલનો મેસેજ છે, ચર્ચ અને પછી મિશન્સ. અને પછી એ ધરતી પર એને જે કંઈ આપ્યું છે, પત્ની, બાળકો, કુટુંબ, પરિવાર, એની સાથે મિત્રો, યસ, રહેઠાણ, ગાડી, જે કંઈ આપ્યું છે એનો આનંદ લઈએ છીએ. ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીએ છીએ. એટલે બીજી બધી જ બાબતો આપણે કરીએ છીએ અને પ્રભુ આપણને સંતોષી આપે છે. પ્રભુ આપણે થોડું છે તો પણ વેચીએ છીએ, વધારે છે તો પણ વેચીએ છીએ. અને આ બાઇબલનો સ્પષ્ટ સંદેશ છે. આ સંદેશ તમે વાત કરી જઈને એનો અભ્યાસ કરજો. આ યુટ્યુબ પર મૂકવામાં આવશે, તમે સાંભળો. એટલે જ આપણે બાઇબલ કોલેજ કરીએ છીએ. કોણ એવો દર્દી છે? મારો તમે હું દર્દી છે, આપણે મારે ઓપરેશન કરાવવું છે. તાલીમના પામેલા ડૉક્ટર જોડે શું આપણે ઓપરેશન કરાવીશું? તેની પાસે ડિગ્રી નથી, તેની પાસે અનુભવો નથી. શું આપણે ઓપરેશન કરાવ્યું છે? બેન તમે મેડિકલ ફિલ્ડમાં છો ના, 10 વાર પૂછીશું કયો ડૉક્ટર. જો આ શરીર માટીમાં મળી જશે એના માટે આપણે કાળજી લઈએ છીએ તો આત્મિક બાબતો કે જે શું કહેવાય છે
મૂલ્યવાન પથ્થરો સોના રૂપા સમાન છે, એના માટે આપણે કેવું જજ શોધીશું, કેવા આગેવાનો શોધીશું, કેમ કે એ આપણે નક્કી કરવાનું છે. યાદ રાખો, તારા પામ્યા પછી જો તમે કુંવારા છો તો હું કયા પાત્ર સાથે લગ્ન કરીશ, અને તારા પામ્યા પછી હું કયા ચર્ચમાં જઈશ, એ આપણે પસંદ કરીએ છીએ. આ એવું નથી કે હું બોર્ન અગેન જે ચર્ચમાં છું એ ચર્ચમાં, મને વચન શીખવનારું ચર્ચ જોઈએ. અને યાદ રાખો, પ્રભુ એવા ચર્ચની સાથે આપણો ભેટો કરાવે છે. આવો આપણી આંખોને બંધ કરીએ. આવો આપણો સંદેશ, બાઇબલનો બહુ સ્પષ્ટ સંદેશ. એણે આપણા પાપનું દેવ માફ કર્યું, ને એણે આપણે જીવન આપ્યું છે. પ્રભુ અમે ધન્યવાદ કરીએ છીએ. જો તમે પહેલી વાર સંદેશ મારા વાલા ભાઈ બહેનો સાંભળો છો તો જાણી લો, પહેલી વાર સાંભળો છો કદાચ અહીંયા યુટ્યુબ પર, તમે જાણી લો ઈસુ ખ્રિસ્ત એને પિતાના પ્રેમને કર્યો છે. આપણે જીવન હતા તેવા તેને આપણને સ્વીકાર્યા છે. એનો પ્રેમ આપણને ઠપકો આપતો નથી, એનો પ્રેમ આપણને પીડા આપતો નથી, એનો પ્રેમ આપણને નફરત કરતો નથી, એનો પ્રેમ પહેલા આપણને સ્વીકારે છે. અને એને આપણે રોમન 5 પ્રમાણે એને સ્વીકાર્યા. તેણે સલાહ સૂચનો જ ના આપ્યા, તેણે પહેલા એ આપણે કાદવમાં હતા, એ આપણા માટે એને એ કાદવવાળો બન્યો, અને કાદવના એ પાપના કિચડમાં તેણે આપણને ઉઘાર્યા છે. અને આજે એ આપણને બદલી રહ્યો છે. કે તમે પહેલી વાર મારા ભાઈ બહેનો, તમારામાંથી કોઈ પહેલી વાર તમે આજ સુધી ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું નથી, તારણના માર્ગ વિશે સાંભળ્યું નથી, તો જાણી લો આપણે પોતાને નથી બચાવી શકતા, માટે આ ધરતી પર આવ્યો અને એને માણસોને બચાવ્યા છે. અને એક સાલ્વેશનની પ્રાર્થના છે કે તમે બહુ સ્પષ્ટ રીતે તમે કરી શકો છો, જેને તારણની પણ પ્રાર્થના કહેવામાં આવે છે. તમે કહી શકો છો, હે પ્રભુ ઈસુ, હું જાણું છું હું પોતાને બચાવી શકતી નથી, પરંતુ ધન્યવાદ કે આજથી 2000 વર્ષ પહેલા તમે આ ધરતી પર આવ્યા અને મારા પાપોનો ભાર તમે ક્રૂસ પર લઈ લીધો. મને નવું જીવન આપવાને માટે તમે ત્રીજા દિવસે સજીવન થયા અને મને અનંતમાં તમારી સાથે રાખવાને માટે તમે મારી પાસે ફરી આવનાર છો. જો તમે હૃદયમાં વિશ્વાસ કર્યો છે, ટૂંકી પ્રાર્થના કરી છે, તો બાઇબલ કહે છે કે કૃપાથી વિશ્વાસવાળા એટલે છે 2:8, કૃપાથી વિશ્વાસવાળા જે તારણ આપે છે અને તારણના અનુભવમાં એને આવે છે, એ તમને આપ્યું છે. તમે પ્રભુના વચનમાં બધી શકો છો. પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આ સંદેશને માટે. અમે જે યુગમાં, જે સમયમાં જીવી રહ્યા છીએ પ્રભુ, ખરેખર અમને વચનની જરૂર છે પ્રભુ. વચનની અંદર ભેળસેળો છે, વચનની અંદર હા પ્રભુ ઠગાઈ છે પ્રભુ. અમે ન્યાય નથી કરતા, પણ અમે એવા સમયમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમે અમને વચનના વિદ્યાર્થી બનાવો. અમે તમારું વચન શીખવા માંગીએ છીએ, જેમ વચન કહે છે એમ અમે સાંભળવા માંગીએ છીએ. અને પ્રભુ એ વચનનું જીવન અમારી અંદર આવે અને એની સુગંધ પ્રભુ ખોવાયેલા લોકોમાં પડે અને પ્રભુ લોકો આશીર્વાદિત થાય. પ્રભુ તમે સ્વતંત્ર કરો છો, અમે આભાર. પ્રભુ તમે અમારી વૃદ્ધિ લો, અમને તમારા જેવા રોમન 8:29 પ્રમાણે અમે તમારા જેવા બનતા જઈએ. બીજો કોરિન્થી 3:18 અમે અંશ બદલાઈએ અને પ્રભુ તમારા કાર્યના માટે, તમારા નામના લીધે, તમારા રાજ્યના માટે આશીર્વાદનું કારણ બને. આપણો સમય તમારા હાથમાં સોંપે. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો.